ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો હતો, જેમાં 70 જેટલી વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરાઈ હતી. દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેર ડિંડોના અધ્યક્ષસ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય, કલેક્ટર, ટીડીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન મેળામાં જિલ્લાની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ 45 જેટલી અને માધ્યમિક વિભાગમાંથી 25 જેટલી કૃતિ રજૂ કરી હતી. ખાસ કરીને વિજ્ઞાનની અલગ અલગ પદ્ધતિ દ્વારા ટકાઉ ભવિષ્ય કઈ રીતે બને, સ્થાનિક કક્ષાએ લોકોને ઉપયોગ થઈ શકે, પર્યાવરણને લગતી, આરોગ્યને લગતી, સ્વાસ્થ્ય માટે ઉપયોગી પ્રકારની અલગ અલગ તકનીકનું પ્રદર્શન કરી જીવંત ઉદાહરણ રૂપે કૃતિઓ રજૂ કરાઈ હતી. વૈજ્ઞાનિક પ્રદર્શનને પગલે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તબક્કે મંત્રી કુબેર ડિંડોરે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે બાળકોના ઉત્સાહ માટે સરકાર પણ કટિબદ્ધ છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે બાળકો આગળ વધે તે માટે અલગ અલગ યોજના થકી તેમને આર્થિક મદદની સાથે પ્રોત્સાહન આપવામાં આવશે. અમારા દાહોદ જિલ્લામાં જીસીઆરટી ગાંધીનગર શિક્ષણ તાલીમ ભવન પ્રાથમિક અને માધ્યમિક અને આપણો ઉત્તર માધ્યમિક તમામના સંયુક્ત ઉપક્રમે જે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી ટાઇટલ પર આપણા બાળ વૈજ્ઞાનિક મેળાનું અહીં આયોજન કર્યું છે. અને એમાં અમારા વહીવટી તંત્રના અમારા ડીડીઓ, કલેક્ટર સાહેબ અને બધા જ અધિકારી સાથે અમારા ચૂંટાયેલી 5 ધારાસભ્યશ્રીઓ સાથે મળીને આજે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું છે. પ્રાથમિક વિભાગમાંથી 45 જેટલી કૃતિઓ અમારા બાળ વૈજ્ઞાનિકો, બાળ કલાકારો અહીં લઈને આવ્યા છે. સાથે માધ્યમિકની 25 એમ કુલ મળીને 70 જેટલી ઇવેન્ટ્સ અહીંયા પ્રદર્શનીમાં મૂકી છે. એ તમામ વિદ્યાર્થી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું. 140 વિદ્યાર્થીઓ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે. સાથે સાથે મારા 70 જેટલા શિક્ષક મિત્રો એમને માર્ગદર્શન આપ્યું છે, તૈયાર કર્યા છે, એમને પણ શુભેચ્છા પાઠવું છું. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે આપણું 21મી સદી ટેકનોલોજીની સદી છે અને આપણું જે ભવિષ્ય આપણું ટકાઉ ભવિષ્ય બને એના માટે આપણે વિજ્ઞાન અને તકનિકમાં આપણે આગળ વધીએ. આમ તો એમને જય જવાન જય કિસાનનો નારો લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યો હતો.